મિર્ચી મોર્નિંગ. યાદ છે આપણે નાના હતા ત્યારે બરફ ગોળો ખાવા જતા? વેકેશનમાં ગોળો ખાવા જવું એટલે સ્પેશિયલ પ્રોગ્રામ આખો ઘડવામાં આવતો ને એક જ ગોળા પર 3 વાર અલગ અલગ ફ્લેવર્સ નંખાવતા, વારે વારે મસાલો છંટાવતા અને પછી જીભનો રંગ લીલો, લાલ કે ઓરેન્જ થયો કે નહીં એ ચેક કરતા. આ વખતે તો ગોળાની સિઝન આવી ને જતી રહી, ખબર જ ના પડી ને. લોકડાઉનમાં સૌથી વધુ પોપ્યુલર કંઈ થયું હોય ને તો એ છે આ ભૂતકાળને વાગોળવાની ક્રિયા. નવરાશના સમયે જૂના એલ્બમ્સ કાઢીને લગ્ન પ્રસંગોના ફોટોગ્રાફ્સ જોવાની બહુ મજા પડી. જૂની રેસીપી બુક કાઢીને નાની કે દાદીએ શીખવાડેલી કોઈ રેસીપી બનાવવાની મજા પડી. ક્વોલિટી ફેમિલી ટાઈમ હતો એટલે લોકડાઉનમાં બાળકોને જૂની વાતો યાદ કરીને કહેવાની મજા પડી કે એકવાર તો છે ને અમે ફલાણી જગ્યાએ ગયા હતા ને તો ત્યાં તો કેવું થયું હતું ખબર છે? એકવાર તો આપણા પેલા રિલેટિવ નહીં, એમના ઘરે પ્રસંગ હતો અને કેવું હસવામાંથી ખસવું થઈ ગયેલું. વડીલોએ જૂની વાતો બાળકો સાથે વહેંચી અને જ્યારે પણ જૂના દિવસો યાદ કર્યા ત્યારે દરેક જણને એમ થયું કે જૂના દિવસો કેટલા સારા હતા, પહેલાના જમાનામાં કેવી મજા પડતી. જેમ મેં આ ગોળાવાળી વાત કરી એવી રીતે દરેક જણને આ વિચાર એકવાર તો આવે જ કે પહેલા જેવી મજા હવે કેમ નથી આવતી. પહેલાની જે સાદગી હતી, પહેલા વસ્તુ ઓછી, સગવડ ઓછી ને તોય આનંદ ખૂબ હતો, એવું હવે કેમ નથી? ઘણા લોકોને તો એમ થાય કે ખોટા મોટા થઈ ગયા, આના કરતા તો નાના હતા એ સારું હતું. નિરાંત હતી, કોઈ ટેન્શન નહીં, કોઈ જવાબદારી નહીં. અને આ બધું સાંભળીને બાળકોને એમ થતું હોય કે મોટા લોકોને કેવી મજા આવે છે, નાના હોવામાં શું મજા. દરેક બાળકને એમ હોય કે હું જલ્દી મોટો થઈ જાઉં તો કેવી મજા આવે, અને દરેક મોટાને એમ હોય કે હું નાનો થઈ જાઉં પાછો તો કેવી મજા આવે. ટૂંકમાં જે જ્યાં હોય તેને ત્યાં રહેવું નથી હોતું. દરેકને કાં તો આગળ નીકળી જવું હોય છે, કાં તો પાછળ ભૂતકાળમાં જતા રહેવું હોય છે, કાં તો યાદો વાગોળીને વિચારવું હોય છે કે પેલો કેવો ગોલ્ડન ફેઝ હતો, પહેલા જેવી મજા હવે નહીં, પહેલા જેવી કેરી હવે નથી આવતી, પહેલા જેવા ગીતો હવે નથી બનતા, પહેલા જેવા સગાવાલા, પહેલા જેવું બોન્ડિંગ હવે નથી, દુનિયા પહેલા જેવી રહી નથી. અને કાં તો પછી એવું વિચારતું હોય કે આ બધું મૂકીને છે ને આપણે કેનેડા જતા રહીએ, ત્યાં બહુ પ્રોગ્રેસ થયો છે, આપણું ફ્યુચર તો સુધરે, ફ્યુચરનું તો વિચારીએ. જે જ્યાં છે ત્યાં એને રહેવું નથી હોતું. મન કાં તો આગળ લઈ જાય કાં પાછળ. જ્યાં હોઈએ એમાં આનંદ શોધી શકીએ એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરું. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. જે છે એ સુંદર છે. The present is beautiful.